આણંદમાં બાળકીની હત્યાના આરોપીના નાટક સામે આવ્યા છે। જુઓ પહેલા તમે આ દ્રશ્યો। લોકઅપમાંથી સીધો ચાલતો બહાર આવેલા આરોપીને આંકલાવ પીએસઆઈ વાળાએ નાટક કરવાનું કહી દીધું। એકદમ બરાબર ચાલતા આરોપીએ પીએસઆઈના કહ્યા બાદ ચાલ બદલી નાખી। આ એ જ આરોપી છે જેને 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરી નાખી તેની। અને આ જ આરોપી પીએસઆઈના કહ્યા બાદ નાટક કરતો થઈ ગયો। એક તરફ પ્રજામાં આરોપી માટે ભારોભાર આક્રોશ છે, બીજી તરફ પોલીસ આરોપી પાસે નાટક કરાવે છે તેવો વિડીયો સામે આવી ગયો। જાહેરમાં લંગડાતો અજય લોકઅપ બહાર વ્યવસ્થિત ચાલતો નજરે પડ્યો, જેમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું દુષ્કર્મના આરોપી પાસે લંગડાવવાનું પોલીસ કરાવી રહી છે નાટક? પ્રજા વચ્ચે સિંઘમ બનતા પીએસઆઈ વાળાએ આરોપીને એવું તે શું કહ્યું કે અચાનક જ તે લંગડાવવા લાગ્યો? શું આંકલાવ પોલીસ ખોટા નાટક કરાવી પ્રજાને ખોટો વિશ્વાસ અપાવવા માંગે છે? આંકલાવ તાલુકાની 6 વર્ષની બાળકી 30મી ઓગસ્ટ મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી। જો કે ઘણા સમય બાદ પણ બાળકી ઘરે ન આવતા પરિવારે મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી, પરંતુ ક્યાંય મળી ન આવતા પરિવારે અંતે આંકલાવ પોલીસમાં જાણ કરી। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। પોલીસની પ્રાથમિક તપાસમાં પહેલા તાંત્રિક વિધિ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો, જેને લઈને પોલીસને બાળકીના સંબંધી અજય પઢિયાર પર શંકા જતા તેની પૂછપરછ કરી, જેમાં અજયે જણાવ્યું કે હું તાંત્રિક વિધિ માટે બુઆ પાસે ગયો, જેમાં બુઆએ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની બલિ આપવાનું કહ્યું। જો કે બાદમાં અજયે બાળકી સાથે દુષ્કર્મ કર્યો હોવાની કબૂલાત કરી અને હવે લોકઅપના આ વિડીયો છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં પોલીસ ઢોંગ કરતી હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।